અમુક સંતો એવું લખે છે કે સાથ આપવો જોઈએ, સલાહ ન દેવાય, સાથ અપાય. વાત સાચી છે, સલાહ દેવાય નહીં, સાથ અપાય. સાથ કેવી રીતે આપી શકે? પૂર્વજન્મની એની કમાઈ હોય તો આપી શકે ને, કે બીજાની લેનદેન હોવી જોઈએ. લેનદેન વગર કોઈ સાથ નથી આપી શકતું. સલાહ તો એમને ખાલી દેવાય છે, અને સલાહ એમને નહીં દેવાતી, કોક કોક દેવાવાળા છે. અમુક અમુકની શાળાઓ જેવી હોય છે, તમને ખબર નહીં હોય એના જેવી. કૂતરા હોય, કૂતરા જેવી સલાહ હોય ને, અમુક કૂતરા જેવા હોય છે, એટલે કૂતરા જેવી સલાહ આપે, પછા રાખે. અને સાથમાં તો એવું છે ને કે એકબીજાને લેનદેન વગર કોઈ સાથ નથી આપી શકતો. કારણ કે કૃષ્ણ પરમાત્માએ ચોખ્ખું કહી દીધું કરણને, કે કરણ તારું મળેલું જ તને મળે, મારાથી બીજાનું ન અપાય. કારણ કરણને ભૂખ લાગી હતી, એટલે અનાજનું ખાવું જોઈએ ને, એટલે અનાજ ક્યાંથી આપીએ કે એને અનાજનું દાન કરેલું હતું. એટલે લેનદેન વગર કોઈ વસ્તુ મળતી જ નથી. જય ગુરુદેવ.